स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં આપણે જે એગ્રીકલ્ચર સેક્ટરનો અભ્યાસ કરીએ છીએ તે ભારતનું અર્થતંત્ર છે, ભારતીય અર્થતંત્રનો પરિચય એ બાબતમાં આપણે અભ્યાસ કરીએ છીએ. હવે આજે જે આપ અભ્યાસ કરવાના છો એ ભારતીય અર્થતંત્રના કૃષિનો બીજો ભાગ આપણે પાર્ટ 2 કહીએ છીએ. આમ તો પાર્ટ 2 એટલે એનું એડવાન્સ ગણાય. આપણે થોડુંક એના પહેલાં લાસ્ટ સેશનમાં આપણે શું કરેલું હતું એ વિશે આપણે જોઈએ. તો ગયા વખતે આપણે જોયું હતું જે પહેલા ભાગમાં એકમ 5 હતું એમાં આપણે જોયેલું હતું કે 5મા એકમમાં આપણે કૃષિ ક્ષેત્ર એટલે શું એની વ્યાખ્યા સમજીએ હતી. એનો વ્યાપ એટલે કૃષિ ક્ષેત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એનો આપણે અભ્યાસ કર્યો હતો કે એગ્રીકલ્ચર સેક્ટર એટલે માત્ર જમીન ઉપર ખેતી કરીને ઉગાડવામાં આવતું અનાજ જ નહીં, પણ ખેતી ક્ષેત્રમાં પશુપાલન, માછીમારી, એને સંલગ્ન કોઈ પણ ક્રિયાઓ, એ બધું જે કુદરત સાથે જંગલ પેદાશો એ બધું આવે છે એગ્રીકલ્ચરમાં. તો એગ્રીકલ્ચર સેક્ટર એ બહુ વિશાળ ક્ષેત્ર છે. એગ્રીકલ્ચર સેક્ટર એટલે ભારતમાં એક એનું મહત્ત્વ આપણે જોયું તો મોટા ભાગની વસ્તી એમ સમજો કે એના ઉપર એમાંથી રોજગારી મેળવે છે. જીડીપીમાં એનો મહત્ત્વનો હિસ્સો છે. સ્વતંત્રતા સમયે મોટા ભાગની જીડીપી 50%થી વધારેની આવક એગ્રીકલ્ચર સેક્ટર ઉપર માંથી મળતી હતી ભારતને. હવે જો કે એનું મહત્ત્વ સાપેક્ષ રીતે ઘટ્યું છે. સાપેક્ષ રીતે એટલે કઈ રીતે કહી શકાય કે એના સાથેના જે અન્ય બે ક્ષેત્રો છે, જેમ કે ઉદ્યોગોનું દ્વિતીય ક્ષેત્ર અથવા તો માધ્યમિક ક્ષેત્ર કહી શકાય અને તૃતીય એટલે કે સેવા ક્ષેત્રનું, એ બંનેનો વિકાસ બહુ થયો. એટલા માટે તુલનાત્મક રીતે આપણે એવું કહી શકીએ કે એગ્રીકલ્ચર સેક્ટરનો વિકાસ ઓછો છે અથવા તો એનો ફાળો ઓછો છે. પણ જ્યાં સુધી તમે આપણા જીવનમાં એગ્રીકલ્ચર સેક્ટરનું જે મહત્ત્વ છે એ તમે જો જુઓ તો આજે કેટલા લોકો ગરીબી રેખાથી નીચે છે, કેટલા લોકો ને ભૂખમરાની સ્થિતિ વેઠવી પડે છે. તો આ બધી સ્થિતિ જોતાં એગ્રીકલ્ચર સેક્ટરનું મહત્ત્વ ક્યારેય ઓછું ગણાય નહીં. ધારો કે એ કુલ રાષ્ટ્રીય આવકમાં માત્ર 10%નો ફાળો આપે છે, જીડીપીમાં કે જીવીએમાં તમે જાણો, તો પણ એનું મહત્ત્વ એટલા માટે ઓછું નહીં થાય કે આપણી કુલ જેટલી પણ વસ્તી છે, માત્ર આપણા દેશની નહીં, વિશ્વની જેટલી વસ્તી છે એને ખાદ્યાન્ન પૂરું પાડવાનું છે. ઉપરાંત મોટાભાગના ઉદ્યોગો એગ્રીકલ્ચર સેક્ટર આધારિત ઉદ્યોગો છે, જેમ કે કાપડનો ઉદ્યોગ છે, દવાઓનો ઉદ્યોગ છે, રબરનો ઉદ્યોગ. આ બધા જ ઉદ્યોગો જો તમે જુઓ, પશુપાલન, ડેરી ઉદ્યોગ, માછીમારી, આ બધા જ ઉદ્યોગો છે એ બધા ઉદ્યોગો એગ્રીકલ્ચર સેક્ટર ઉપર આધાર રાખે છે. જો એગ્રીકલ્ચર સેક્ટરનો વિકાસ અટકી જાય અથવા ધીમો થાય તો આ બધા જ ઉદ્યોગોના વિકાસ દર ઉપર અને કુલ ઉત્પાદન ઉપર અસર પડે છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ કહીએ કે એના પહેલાંના મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ કહીએ, આપણું લક્ષ્ય છે ઝીરો હંગર એટલે ભૂખમરાને દૂર કરવું, હંગર ફ્રી વર્લ્ડ, એવા વિશ્વની આપણે કલ્પના અથવા તો રચના કરવા ઈચ્છીએ છીએ કે જ્યાં કોઈ ભૂખથી પીડાતું ન હોય. તો આ બધી સમસ્યા ત્યારે દૂર થાય, ગરીબી રેખાથી કોઈને ઉપર લાવવાનું હોય તો એ ત્યારે બની શકે શક્ય કે જ્યારે એગ્રીકલ્ચર સેક્ટર એનો પૂરો વિકાસ થઈ શકે, એગ્રીકલ્ચર સેક્ટરનો વિકાસ થાય. તો આજે જે આપણે જોવાના છીએ એ તમે જો નજર કરો તો એગ્રીકલ્ચર સેક્ટરનું જે એકમ 6 છે, ભારતનું કૃષિ ક્ષેત્ર, એના ઉપર આપણે ધ્યાન આપવાના છીએ. હવે એગ્રીકલ્ચર સેક્ટરમાં આજે આપણા એકમની શું રૂપરેખા જોવાની છે તો એ છે ભારતમાં કૃષિની સ્થિતિ શું છે. એમાં આપણે પેટા મુદ્દાઓ જોવાના છીએ કે ભારતમાં મહત્ત્વના નિર્દેશકો શું છે કૃષિના, એટલે કે સમસ્યાઓ, અને બીજું કે સમસ્યાઓ કઈ છે. તો સરકારની, અને બીજો મુદ્દો આવે છે સરકારની નીતિ. હવે આમાં તમે એક મુદ્દો ખાસ જુઓ કે આપણે વર્ષ 2016ની સરકારની નીતિ લીધી છે. હવે આ ઉદાહરણ તરીકેની છે. અત્યારે તમે જુઓ તો દર વર્ષે એગ્રીકલ્ચર પોલિસી બદલાતી હોય છે. એમાં ટેકાના ભાવ, તળિયાના ભાવ,
એ બધાનો પણ એમાં સમાવેશ થતો હોય છે. બેંક ધિરાણની નીતિ, સરકાર જે કંઈ પણ નક્કી કરે એગ્રીકલ્ચર સેક્ટર માટે એ સરકારની નીતિ ગણાય છે. તો આપણે માત્ર 2016ની નીતિ લીધી છે એ પરિચય છે. આ નીતિ હંમેશા બદલાતી રહેશે. એટલા માટે જ્યારે તમે અભ્યાસ કરશો ત્યારે 2016ની નીતિ નહીં હોય, એ વખતે 2019 છે, 2020 છે, 21 છે, જ્યારે પણ તમે અભ્યાસ કરો ત્યારની નીતિ શું છે એ ધ્યાનમાં રાખવાનું. પણ જ્યારે આપણે સરકારી નીતિનો અભ્યાસ કરીએ છીએ ત્યારે એ વખતે કયા કયા મુદ્દાઓ આપણે ધ્યાનમાં લેવા કે જેથી કરીને આપણે સમજી શકીએ કે કોઈ પણ દેશની સરકારની તે દેશની એગ્રીકલ્ચર પ્રત્યે કેવી નીતિ છે એ માટે આપણે પરિચય મળી શકીએ. આ જ નીતિ કાયમી છે એવું બિલકુલ નથી માનવાનું. આમાંના અમુક મુદ્દાઓ ભવિષ્યમાં પણ રહી શકે છે, મોટા બધા મુદ્દાઓ ફેરફાર પણ થઈ શકે છે. એનું કારણ છે કે કોઈ પણ દેશમાં ગમે તેટલો ટેકનોલોજીકલ વિકાસ થયો હોય અથવા તો ગમે તેટલો આર્થિક વિકાસ થયો હોય, તેમ છતાં કૃષિ એ મુખ્યત્વે કુદરત આધારિત વ્યવસાય છે. ચોમાસામાં ફેરફાર થઈ શકે, ઋતુ પરિવર્તન થાય, આ બધા જે પરિબળો છે એ મુખ્યત્વે કૃષિને અસર સૌથી પહેલાં કરે છે. તો એક સમયની 2016ની પોલિસી 2017માં કામ ન આવી શકે, 2020માં કામ ન આવી શકે. આ રીતે 2022-25 જ્યારે પણ તમે જુઓ, બની શકે કે આવી જ પોલિસી 2030માં ફરીથી લાગુ પાડવાની જરૂર પડે, કારણ કે એ સમયે જે સંજોગો હતા એવા સંજોગો ફરીથી છે 2030માં. તો 16 જેવી જ પોલિસી 30માં હોઈ શકે, પણ 16ની જ પોલિસી કાયમી હોય નહીં. એટલે આ જે અભ્યાસક્રમ છે એમાં આપણે ઉદાહરણ તરીકે 2016ની કૃષિ ક્ષેત્રની ભારત સરકારની નીતિ આપણે ઉદાહરણ તરીકે લઈએ છીએ. આગળ જુઓ. તો આ એકમના ઉદ્દેશો શું છે? તો આ એકમનો અભ્યાસ કર્યા પછી તમે ભારતમાં કૃષિ ક્ષેત્રની પરિસ્થિતિનો પરિચય મેળવી શકશો, ભારતના કૃષિ ક્ષેત્રની સમસ્યાઓ નોંધી શકશો અને ભારત સરકારની કૃષિ વિશેની નીતિની માહિતી મેળવી શકશો. આ આપણા ઉદ્દેશો છે. એટલે આપણે આના પછી મારો તો એવો પણ અભિપ્રાય બને તમારા માટે કે જો આ એકમનો તમે અભ્યાસ કરો તો આ પ્રકારના માળખાના આધારે તમે અન્ય કોઈ પણ દેશના કૃષિ ક્ષેત્રનો અભ્યાસ જરૂર કરી શકો. કારણ કે તમને શરૂઆતમાં જેમ જણાવ્યું કે આ વખતે આપણે જે કૃષિ ક્ષેત્રના જે નિર્દેશકો છે એને જોવાના છીએ, ઇન્ડિકેટર્સ, કે કોઈ પણ દેશની કૃષિ કેવી છે એ જોવું હોય તો કેવી રીતે ખબર પડે કે એના જમીનનો પ્રકાર કેવો છે, ચોમાસું કેવું હોય છે, કયા મુખ્ય પાકો લેવાય છે. આ અમુક ઇન્ડિકેટર્સ છે જેના કારણે આપણને ખબર પડી શકે કે કોઈ પણ દેશની કૃષિ કેવી હોઈ શકે. તો આ આપણે આગળ જે અભ્યાસ કરવાના છીએ તે એકમના ઉદ્દેશો છે. હવે સૌથી પહેલાં જોઈએ ભારતીય કૃષિના મહત્વના નિર્દેશકો. તો નિર્દેશકો એટલે કે આમાં શું જોઈએ? તો સૌથી પહેલાં તો એ જોઈએ કે કયા પ્રકારના પાકો લેવાય છે. તો ખાદ્ય પાકો લેવાય છે કે પછી રોકડિયા પાકો લેવાય છે. દાખલા તરીકે અનાજ, તો કઠોળ, દાળ, ઘઉં, આ બધી કયા પ્રકારના પાકોનું ઉત્પાદન વધારે થાય છે. પછી રોકડિયા પાકો છે, કપાસ, મગફળી, શેરડી, આ બધા જે રોકડિયા પાકો છે, હવે કોઈ પણ દેશમાં તમે તરત અભ્યાસ કરી શકો કે મુખ્યત્વે કયા પાકો લેવાય છે. તો એના આધારે જમીનનો પ્રકાર તમે પહેલાં અભ્યાસ કરો કે કયા પ્રકારની જમીન છે, ચોમાસું કેવું છે, એના આધારે તમે ખાદ્ય પાકો છે કે રોકડિયા પાકો છે એ બધાનું જોઈ શકો. પછીનો મુદ્દો આવે છે કે કૃષિમાં જમીનનો ઉપયોગ. હવે જુઓ, એમાં જમીનનો ઉપયોગ પછી તો કેટલી જમીન ઉપયોગમાં લેવાય છે, વાવેતર હેઠળ કેટલું છે. તમે અવારનવાર અભ્યાસ સમાચારમાં જાણ્યું હશે અથવા તો સમાચાર પત્રોમાં કે ટેલિવિઝનમાં જોયું હશે કે વાવેતર ઘટી જાય છે. હવે આ એક આડ વાત તમને કરું કે શહેરીકરણ જેમ જેમ વધે છે તેમ તેમ સાંભળ્યું હશે, કદાચ તમારા આસપાસ પરિચયમાં પણ તમે આવ્યા હશો કે ઘણા કિસાનો ખેતીનો વ્યવસાય છોડીને અન્ય વ્યવસાયમાં જાય છે અને સરકાર પણ ખેતીલાયક જમીન છે એ શહેરીકરણના કારણે ખેડૂતો પાસેથી લે છે અને શહેરોનો વિકાસ થાય છે. દાખલા તરીકે રિંગ રોડ બનવા કે એમાં અન્ય કોઈ પણ ઉપયોગ કરવો.
તો કુલ ખેતી કરવામાં આવે છે એવી જમીન કેટલી, તો વાવેતર હેઠળનો વિસ્તાર કેટલો છે. ઘણી વખત આપણે એક પોઝિટિવ બાજુ લઈ શકીએ કે જેમ ટેકનોલોજીનો ડેવલપમેન્ટ થયો છે તેમ વાવેતર હેઠળનો જમીનનો વિસ્તાર ઓછો થયો છે, તેમ છતાં ઉત્પાદન એટલું ઓછું થયું નથી. જો હકીકતમાં આટલા બધા આ જેટલો વાવેતર હેઠળનો વિસ્તાર જો આ ઓછો ન કરાયો હોત તો શક્ય છે કે આપણું કૃષિનું ઉત્પાદન અનેક ગણું વધારે પણ હોત. તો આ ટેકનોલોજી માટે બહુ પોઝિટિવ બાબત છે, પણ ખાદ્યાન્ન છે કે ફૂડ સિક્યોરિટી છે એ બધાની બાબતે જોઈએ તો આપણે ફરીથી વિચારવાનું થાય. તો એમાં જમીન કેટલી છે, વાવેતર હેઠળની કેટલી જમીન છે, ફરીથી તમે જોઈ શકો કે વર્ષમાં કેટલી વખત વાવેતર કરાય છે. હવે વર્ષમાં તમને ખ્યાલ હોય છે કે પહેલાં એક સમય હતો કે જ્યારે ચોમાસું હોય ત્યારે એની ગણતરીને ધ્યાનમાં રાખીને વાવેતર કરાય. દાખલા તરીકે વર્ષમાં એક જ વખત વાવેતર થતું હોય અને બાકીના સમયમાં જમીન એમ જ વપરાયા વગરની પડી રહેતી હોય. તો એવું છે કે વર્ષમાં 3 પાક લેવાય છે, 2 પાક લેવાય છે, કેવી રીતે કરાય છે. પછી સિંચાઈનો પ્રકાર કયો છે. સિંચાઈનો પ્રકાર કયો છે, તો સિંચાઈ કઈ રીતે, કુદરતી સિંચાઈ ઉપર કે કૂવા તળાવ ઉપર આધાર છે, નહેરો વાટે મળે છે, પિયતની જમીન છે, બિનપિયતની જમીન છે, સૂકી ખેતી છે, કયા પ્રકારની છે. તો આ બધા પ્રકારના આધારે આપણે ભારતીય કૃષિને જાણી શકીએ. પછી જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતર, એનો વપરાશ કયા પ્રકારનો છે. ઘણી વખત શું છે કે જંતુનાશક દવાઓ છે કે રાસાયણિક ખાતરો છે એનું જરૂર કરતાં વધારે ઉપયોગ થતો હોય એવું પણ જણાયું છે. તો અને ચોથો મુદ્દો આગળ જોઈએ તો ટેકાના ભાવો કેટલા છે. સરકાર ટેકાના ભાવો જાહેર કરે છે કે શું, સરકારે ટેકાના ભાવો જાહેર કરવાની જરૂર પડે છે કે કેમ. કારણ કે તમે બહુ તાજેતરના જો ભૂતકાળના જો અમુક સમાચાર પત્રોથી અથવા તો આસપાસના બનાવોથી પરિચિત હશો તો તમને ખ્યાલ હશે કે જે કુદરતી પરિવર્તનો આવ્યા, અતિશય વરસાદ થાય એના કારણે પણ પાક નિષ્ફળ જાય, તો બધા એવી રજૂઆત સરકારને કરે છે કે ટેકાના ભાવો જાહેર કરે. અમુક ઉત્પાદન બહુ વધી જાય તો ટેકાના ભાવ, ઉત્પાદન વધી જાય તો બજારમાં ભાવ ઘટે છે. આ કૃષિ ક્ષેત્રમાં એક સમૃદ્ધિનો વિરોધાભાસ કહેવાય છે. આમ જોઈએ તો કોઈ પણ બાબતનું ઉત્પાદન વધે તો એ આપણને આર્થિક દ્રષ્ટિએ એ સારું ગણાય છે, પણ કૃષિ ક્ષેત્રે જો એગ્રીકલ્ચર સેક્ટરમાં ઉત્પાદન વધે તો પેદાશના ભાવ ઘટે છે અને ભાવ ઘટે તો ખેડૂતો માટે નુકસાનકારક બને છે. કારણ કે ખેડૂતોએ જે રોકાણ કર્યું હોય એના કરતાં પણ ભાવ ઘટી જાય તો ખેડૂતોને પછી એ ઉત્પાદન કરવામાં રસ રહે નહીં અને એ અન્ય વ્યવસાય તરફ વળી જાય. તો આ બધી બાબતોના કારણે આગળનો જે મુદ્દો છે એ જોઈએ. હવે નિર્દેશકો તો આપણે કન્ટિન્યુ રાખ્યા છે. નિર્દેશકો તો કૃષિ ધિરાણ, કૃષિ ધિરાણ કેટલું છે. કૃષિ ધિરાણમાં આપણે જોઈએ તો બેન્કો તરફથી કયા પ્રકારનું કૃષિ ધિરાણ ખેડૂતોને મળે છે, કયા પ્રકારના ખેડૂતો કૃષિ ધિરાણ મેળવે છે, નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો, મધ્યમ ખેડૂતો, કયા પ્રકારના ખેડૂતોને કૃષિ ધિરાણ મળે છે, એ ધિરાણનો ઉપયોગ ખેડૂતો શેમાં કરે છે એ પણ જોવાનું છે. તો આ બધી બાબતોને જોતાં ધિરાણનો જો અભ્યાસ કરવામાં આવે તો આખા એગ્રીકલ્ચરનું ચિત્ર આપણી પાસે સ્પષ્ટ થઈ શકે છે. બીજો મુદ્દો જુઓ તો કૃષિ ક્ષેત્રનો કાચી ગૃહ પેદાશમાં કેટલો ફાળો છે એ પણ આપણે મહત્વનો મુદ્દો છે. તો કૃષિ ક્ષેત્રનો જે ફાળો છે કાચી ગૃહ પેદાશમાં, એમાં તમને ખ્યાલ આવી શકે કે આખા રાષ્ટ્રની જે કુલ પેદાશ છે એમાં એગ્રીકલ્ચર સેક્ટરનું મહત્ત્વ ઘણું છે. તેમ છતાં જેમ આપણે થોડા સમય પહેલાં શરૂઆતમાં જ વાત કરી કે તુલનાત્મક રીતે ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો ફાળો વધી ગયો છે કુલ ઉત્પાદનમાં, એટલા માટે એનો રિલેટિવ એનો જે શેર છે એ ઓછો થાય છે. તેમ છતાં એનો કાચી ગૃહ પેદાશમાં ફાળો તો નોંધપાત્ર આપણે ગણવો જ જોઈએ. કોઈ પણ એવું અર્થતંત્ર નહીં હોય કે જ્યાં કૃષિનું એટલું મહત્ત્વ ન રહેતું હોય. આગળનો જે મુદ્દો છે એ છે રોજગારીમાં હિસ્સો, કે કૃષિ ક્ષેત્રમાંથી કેટલા લોકોને રોજગારી મળે છે.
મોટાભાગે આપણે જોઈએ તો એક સમય એવો હતો કે જે પરિવાર છે એ માત્ર પોતાની જરૂરિયાત પૂરતું એગ્રીકલ્ચર સેક્ટરમાં ઉત્પાદન કરતા, અનાજનું વાવેતર છે, પશુપાલન છે, માછીમારી છે. પણ અત્યારે સ્થિતિ એવી છે કે કોઈ પણ વ્યક્તિ માત્ર પોતાના પૂરતું નહીં, એના કરતાં અનેક ગણું ઉત્પાદન કરી શકે છે. તો કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા વધારે લોકો હોય એને બે દ્રષ્ટિકોણથી જોવાની જરૂર છે. એક બાબત એવી છે કે જો કૃષિ ક્ષેત્ર સાથે વધારે લોકો જોડાયેલા છે તો એ લોકોની માથાદીઠ આવક ઓછી હશે અને કૃષિ ક્ષેત્ર પર રોજગાર આપવાનો બોજ વધારે હશે. બીજો એક મુદ્દો એ નવો દ્રષ્ટિકોણ કેળવી શકાય કે કૃષિ ક્ષેત્ર એટલું સારી રીતે ડેવલપ થઈ શકે કે કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન, વેચાણ, ધિરાણ, અન્ય કૃષિ ક્ષેત્ર સંલગ્ન સેવાઓ, આ બધાને જો કૃષિ ક્ષેત્રમાં સમાવેશ કરી તો કૃષિ ક્ષેત્ર ઘણી સારી રોજગારી ઘણા લોકોને આપી પણ શકે. કારણ કે આપણે નિકાસ ઉપર ધ્યાન આપવાનું છે, આપણે ફૂડ સિક્યોરિટી ઉપર ધ્યાન આપવાનું છે અને ગરીબી રેખાથી લોકોને ઉપર લઈ આવવાના છે. તો કૃષિ ક્ષેત્રમાં કેટલી ક્ષમતા છે એ પણ આપણે જોઈ શકીએ. આગળનો મુદ્દો જો તમે જુઓ, હવે ભારતના કૃષિ ક્ષેત્રની સમસ્યાઓ કઈ કઈ છે. ભારતનું કૃષિ ક્ષેત્ર હવે એક સમય જેમ હમણાં થોડી વાર પહેલાં આપણે વાત કરી કે આપણે 2016ની નીતિ આપણે ઉદાહરણ તરીકે અને પરિચય મેળવવા માટે લીધી છે. ભારતીય કૃષિમાં જેમ જેમ વિકાસ થતો ગયો છે, ટેકનોલોજી વિકાસ થતો ગયો છે, એને પ્રો ડેવલપમેન્ટ ગવર્મેન્ટ મળી છે, કૃષિ ક્ષેત્રના વિકાસને ધ્યાનમાં રાખે છે એવી સરકારી નીતિઓ બને છે, તો એના કારણે ઘણો બધો ફેરફાર આવે છે. પણ મોટા ભાગે સામાન્ય રીતે આપણે જે કહી શકીએ ભારતીય કૃષિની સમસ્યામાં એક તો મૂળ મુદ્દો આવે છે, સૌથી મહત્ત્વનો જે મારી દૃષ્ટિએ કહી શકું એ છે ખેડૂતોની નિયોજન ક્ષમતાનો અભાવ. હવે ખેડૂતોની નિયોજન ક્ષમતામાં શું હોઈ શકે? તો ઉત્પાદન વાવેતર ક્યારે કરવું ત્યાંથી લઈને બજારમાં ક્યારે વેચાણ કરવું, કઈ કિંમતે વેચાણ કરવું, આ બધી વ્યવસ્થા હોય. એ મેનેજમેન્ટનો અભાવ મળે છે. આમ તો જોવા જઈએ તો આ કૃષિ એક પરંપરાગત જ્ઞાનવાળું ક્ષેત્ર છે. એટલે પિતા પાસેથી પુત્રને જ્ઞાન મળ્યું હોય એટલે મોટાભાગે વાવેતર, ઉત્પાદન એમાં મોટાભાગે કોઈ ખાસ સમસ્યાઓ ન આવતી હોય. તેમ છતાં શિક્ષણના અભાવે અથવા તો એમ કહીએ કે પાયાની જરૂરિયાતોના અભાવે, દાખલા તરીકે સંગ્રહ માટે ગોડાઉનનો અભાવ હોય તો આટલું બધું ઉત્પાદન થયું હોય એનું કરવું શું? ઉત્પાદન એકદમ સરસ બહુ ઘણું થયું હોય એટલે એમાં સારી રીતે સફળતા મળી હોય પણ પછી મેનેજમેન્ટનો પ્રશ્ન ઊભો થાય છે કે આટલું બધું ઉત્પાદન હવે એને જો જાળવવામાં ના આવે તો કૃષિ પેદાશો એવી હોય છે કે એને બહુ લાંબા ગાળા સુધી જાળવી શકાતી નથી. તો ગોડાઉન્સની જરૂર હોય અથવા તો ગોડાઉન્સ ઉપરાંત પણ જો આપણી પાસે વધારે ઉત્પાદન હોય તો આપણે એનો નિકાસ કરી શકીએ. તો આ બધા કારણોસર નિકાસ કરી શકવા માટે બજારમાં ક્યાં વધારે ભાવો મળે છે, સારા ભાવો મળે છે, આ બધાની વ્યવસ્થાપન કરવું જોઈએ, જે ખેડૂતો પાસે થોડો અભાવ છે. એનું મૂળ કારણ આપણે ફરીથી એ પણ લઈ શકીએ કે કિસાનોમાં શિક્ષણનો અભાવ. તો આધુનિક કિસાનો તો તમને ખ્યાલ છે કે આધુનિક કિસાનો શિક્ષણ પણ મેળવે છે અને હવે કૃષિ ક્ષેત્રે ઘણા બધા સારા ફેરફારો થઈ રહ્યા છે. આ બધા ફેરફારો થવા છતાં આપણે મૂળ જે સમસ્યાઓ છે એના તરફ આપણે ધ્યાન લઈએ. સાથે સાથે તમે એ પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે અત્યારે કયા કયા ફેરફારો આપણે સમાચારમાં, દાખલા તરીકે પ્રગતિશીલ ખેડૂત વિશે ઘણી સારી રીતે રજૂઆત કરવામાં આવે છે. ટેલિવિઝન પર તમે જુઓ તો નવા પાક લેવાય છે, વિદેશોમાં કઈ રીતે ખેતી થાય છે એના ઉદાહરણો લેવાય છે, નવી નવી વસ્તુઓ ઉત્પાદન કરાય છે, નવી પદ્ધતિથી ઉત્પાદન કરાય છે. તો આ રીતે પ્રગતિ તો થાય છે. તેમ છતાં આપણે કઈ દિશામાં જવાનું છે એના માટે આપણે સમસ્યાઓનો પરિચય તો મેળવવો જોઈએ. બીજો મુદ્દો છે સુવિધાઓ, સિંચાઈ સુવિધાઓનો ઓછો વિકાસ. સિંચાઈ સુવિધાઓનો ઓછો વિકાસ એમાં ભારતની કુદરત અથવા તો ભારતનું ભૂગોળ મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે ભારત બહુ વિશાળ દેશ છે, ઉપરાંત કુદરતી વિવિધતાવાળો દેશ છે. તમને ખ્યાલ હશે કે એક જ વર્ષમાં જ્યારે એક જગ્યાએ દુષ્કાળ પડ્યો હોય તો એ જ વર્ષે ભારતના અન્ય કોઈ સ્થળે પૂરથી વિનાશ થતો હોય.
તો આવી સ્થિતિમાં સિંચાઈની વ્યવસ્થા કઈ રીતે કરી શકાય? તો આ બધી સમસ્યાઓ છે. તેમ છતાં આપણે કહી શકીએ કે ભારતની જે નહેરોને કારણે સૂકા પ્રદેશમાં પાણી પહોંચાડવાની જે યોજના છે, એના માટેનું જે રોકાણ છે, એ બધું સરકાર કરે છે. એ આપણે જોઈએ તો એ બધી પણ સરકારની નીતિઓમાં તમારે ગણતરી કરવાની. તો સરકાર કઈ રીત નીતિઓ, તો દાખલા તરીકે નહેરો બનાવવી, તો એ ડેમ બનાવવા, તો આ બધી સરકારની નીતિઓમાં તમારે ગણતરી કરવાની હોય. હવે 50 વર્ષ પહેલાં, 30 વર્ષ પહેલાં કે 10 વર્ષ પહેલાં જે કૃષિ નીતિ હોય એ આધુનિક નહીં હોય. એટલે એક ખાસ બાબત ધ્યાનમાં રાખજો કે જ્યારે તમે આ પ્રકરણનો અભ્યાસ કરો ત્યારે તમારે સમાચાર પત્રોમાંથી અથવા ટેલિવિઝનમાંથી અથવા તો ઇન્ટરનેટ ઉપરથી, જ્યાં કોઈ પણથી, ગવર્મેન્ટની ઓથેન્ટિક વેબસાઇટ ઉપરથી, જ્યાં કોઈથી પણ તમને સોર્સ મળે અથવા તો જે કોઈ પણ નવી માહિતી મળે, એ માહિતીનો તમે પ્રશ્નોના જવાબ લખવામાં ઉપયોગ કરો તો વધારે સારું રહેશે. તમારે સાચો જવાબ, તો દાખલા તરીકે તમને કોઈ એક પ્રશ્ન પૂછે કે ભારત સરકારની કૃષિ નીતિ વિશે વર્ણનથી લખો, તો તમારે, જો તમને અભ્યાસક્રમમાં 2016ની નીતિ આવી છે, એ તમે અભ્યાસ યાદ સારી રીતે કરી હોય ને લખતા હો તો સારું છે, એ તમને જરૂરથી માર્ક્સ અપાવશે. હવે થોડાક તમે આગળ વધો કે જ્યારે તમે અભ્યાસ કરો છો, જે વર્ષમાં તમે અભ્યાસ કરો છો, કદાચ તમે 2021માં અભ્યાસ કરતા હો, તમે 2022માં, 23માં કે 25માં અભ્યાસ કરતા હો, તો એ સમયની કૃષિ નીતિ કેવી છે એ પ્રકારનો જવાબ લખો. હજી એનાથી તો વધારે સારું પરફોર્મન્સ ગણાશે. હજી એનાથી વધારે જો સારું તમારું પરફોર્મન્સ કરવાનું હોય તો તમે થોડીક તુલના કરો કે 2016માં સરકારે આ પ્રકારની યોજનાઓ કરી હતી, પણ અત્યારે 2023માં કે 2024માં સરકારની આ પ્રકારની નીતિ છે, કારણ કે કૃષિ ક્ષેત્રે આ પ્રકારના પરિવર્તનો આવ્યા છે. તો આ તમારું બેસ્ટ પરફોર્મન્સ ગણાય પરીક્ષાની દ્રષ્ટિએ. તો આપણે એટલા માટે જ તો જોવાનું છે કે આપણે માત્ર 2016ની નીતિ ગોખવાની નથી. ધારો કે તમને 2016ની નીતિ એકદમ સારી રીતે આવડી ગઈ, તો શું જીવનભર માત્ર 2016ની એગ્રીકલ્ચર નીતિને જ આપણે ધ્યાનમાં રાખવાનું? બિલકુલ નહીં. આપણો હેતુ હોય છે કે સરકારની નીતિમાં કયા કયા મુદ્દાઓ હોય એનાથી આપણે પરિચિત થઈએ. તો 2016ની નીતિથી પરિચિત થઈ તમે જે તે સમયની કરંટ વર્તમાન નીતિ સાથે પણ તમે એનો અભ્યાસ કરો. અચ્છા, સમસ્યાઓ પણ જે આ કૃષિ ક્ષેત્રની છે, શક્ય છે કે 5 વર્ષ પછી એ સમસ્યા ન પણ હોય, કારણ કે અત્યારે ઘણા બધા આપણે પગલાઓ લઈએ છીએ. હવે એવું કહેવું બહુ અયોગ્ય ગણાશે કે ભારતનો કિસાન અને ધિરાણ મળતું જ નથી અથવા તો ભારતનો કિસાનના બધા જ કિસાનો અશિક્ષિત છે, એવું સંપૂર્ણપણે નથી. ઘણી સારી બાબતો આપણી સમક્ષ આવે છે. તો 5 વર્ષ પછી કે કદાચ 10 વર્ષ પછી આ સમસ્યાઓ ન હોય, પણ એ કોઈક નવી જ સમસ્યાઓ આવી ગઈ હોય. દાખલા તરીકે ઘણી વખત આપણે બહુ સમાચારોમાં સાંભળીએ છીએ કે પર્ટિક્યુલર કોઈ ખાસ વિસ્તારમાં વરસાદ પડ્યો જ નથી, પછી ક્યારેક એવું આપણે આગાહી સાંભળીએ છીએ કે બહુ સારો વરસાદ થવાનો છે, પણ આપણો અનુભવ આ વખતે એવો પણ રહ્યો છે કે વરસાદ અતિશય થયો. તો એના કારણે પણ એગ્રીકલ્ચરની આખી સમસ્યા બદલાતી હોય. સમસ્યા જે તે સમયે નવી હોઈ શકે. તો સમસ્યાઓ કઈ છે એ પણ તમારે નોંધવાનું રહે. આને સમસ્યા કહેવાય, એ માટે તમે જાગૃત રહો અને તમારો પણ થોડું વિચાર કરવાની પ્રક્રિયા કરો. પછી વીજળીની સમસ્યા. આ વીજળીની સમસ્યા હંમેશા આપણને સમસ્યારૂપ લાગે છે, કારણ કે વીજળી જેટલું કિસાનોને જેટલા સમય માટે જોઈએ એટલા સમય માટે નથી મળતી. ઘણી વખત એવું પણ કહેવાય છે કે જ્યારે કિસાનોને વાસ્તવિકમાં, હકીકતમાં ખેતરમાં કામ કરવાનું હોય ત્યારે વીજળી નથી હોતી. સવારે કામ કરવાનું હોય તો રાત્રે વીજળી હોય, રાત્રે અથવા વહેલી સવારે કામ કરવાનું હોય તો દિવસના બપોરે વીજળી હોય છે. તો જ્યારે ખેડૂતોને કામ કરવાનું હોય ત્યારે વીજળી નથી હોતી. અને ભારત એટલો વિશાળ દેશ છે કે ભારતમાં ઉદ્યોગો, ઘર વપરાશ, અન્ય બધી સેવાઓ, એ દરેક જગ્યાએ આપણે વીજળીની જરૂર પડે છે. અને ઘણી વખત આપણે પણ કબૂલવું તો પડે કે આપણે ઘણી વખત વીજળીનો બગાડ કરીએ છીએ અને વેડફીએ છીએ. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખવાની થાય. પછી નવીનીકરણ. હવે નવીનીકરણ એક સમસ્યા એ રીતે છે કે આપણે નવીનીકરણ અપનાવતા નથી. ઘણા બધા કારણો છે. દાખલા તરીકે ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક પદ્ધતિ સિંચાઈ.
તો શરૂઆતમાં જ્યારે મારો અભ્યાસ ચાલુ હતો એ વખતે મેં જોયું કે ડ્રીપ ઇરિગેશન કરવું જોઈએ, જ્યાં સૂકા વિસ્તારો છે ત્યાં કરવું જોઈએ. તો મેં અમુક કિસાનોને પૂછેલું કે તમે ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક પદ્ધતિ અપનાવો છો? તો કિસાનોનો જવાબ એવો હતો કે એમાં હાઈ ટેકનોલોજી છે, બહુ ઊંચી ટેકનોલોજી છે, એમાં ખર્ચ વધારે થાય. અપનાવવા ઈચ્છીએ છીએ પણ ઘણા બધા કારણોસર અપનાવતા નથી. તો આ બધા કારણો પણ એમાં હોય છે કે કયા કારણોસર નવીનીકરણ નથી અપનાવતા. બીજું કારણ એ હોઈ શકે કે નવીનીકરણ થતું જ નથી. હવે નવીનીકરણનો જો કોન્સેપ્ટ હોય તો તમને એક ખબર હોવી જોઈએ કે નવીનીકરણ એટલે શું. તો નવીનીકરણ એટલે માત્ર નવા પાક ઉગાડવા એટલું જ નહીં, નવી પદ્ધતિએ ઉત્પાદન કરવું, વેચાણ માટે નવા પ્રદેશોની શોધ કરવી, અથવા તો નવી પદ્ધતિએ જાહેરાત આપવી, નવા સંપર્કો કરવા કે જેથી કરીને કિસાન જે પ્રોડક્શન કરે છે એનું સારું વળતર પણ મળે. પછી આંતરરાષ્ટ્રીય વેપાર, અહીંયા જોડણીમાં થોડી ભૂલ છે, વેપારની શરતો, વેપ્રની નહીં, એ તમે ખાસ ધ્યાન રાખજો. આંતરરાષ્ટ્રીય વેપારની શરતો અને WTO. ભારતમાં કિસાનોની સ્થિતિ અને ઘણા બધા અન્ય પાસાઓને કારણે ભારતમાં કૃષિ ક્ષેત્રમાં કર તો લેવા એ ઘણી બધી વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ બાબત ગણાય છે. પણ જ્યારે ખેડૂતોને અથવા તો કૃષિ ક્ષેત્રને સરકાર તરફથી સબસિડી મળે છે એના કારણે પણ આંતરરાષ્ટ્રીય વેપાર પર ઘણી બધી અસરો થાય છે. WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, આ બધી શરતો જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર થાય છે ત્યારે તુલનાત્મક રીતે જો ભારતીય કૃષિ પેદાશના ભાવ વધારે હોય તો પણ વેચાણ નથી કરી શકાતું. બીજો મુદ્દો છે કે ધારો કે કૃષિને ઉત્તેજન આપવા માટે, પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર કૃષિ પેદાશો માટે સબસિડી આપે છે, તો તુલનાત્મક રીતે ભારતની કૃષિના જે ભાવો હોય છે એ વિશ્વમાં ઘણા બધા ઘટી જાય છે. એટલે તુલનાત્મક રીતે ભારતની પેદાશો ઘણી સસ્તી મળે છે. તો એવી સ્થિતિમાં પણ અન્ય દેશો વિરોધ કરશે કે આના કરતાં ભાવો કેમ ઓછા રાખ્યા છે કૃષિ પેદાશના. તો આંતરરાષ્ટ્રીય વેપારમાં એ પણ અડચણ બને છે કે વધારે પડતી સબસિડીને કારણે જો ઓછા ભાવો આપણે ઓફર કરતા હોઈએ તો પણ સમસ્યા નડે છે. આગળનો જે મુદ્દો છે, હવે સમસ્યાઓ એ કન્ટિન્યુ છે. શિક્ષણ અને તાલીમનો અભાવ છે. તમે જાણો છો કે કૃષિ ક્ષેત્ર હવે વિકસી રહ્યું છે, પણ એક સમય હતો કે કિસાનોએ ભણવાની શું જરૂર, ખેતી જ કરવાની છે. તો એગ્રીકલ્ચર યુનિવર્સિટીને ઘણા બધા, હવે તો તમે એ પણ જોયું હશે કે કોઈ પશુપાલન છે કે નાના પાયે પર ખેતી કરતા લોકો હોય એ પણ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો સંપર્ક કરે છે. ગુજરાતમાં પણ આવા ઘણા બધા અનુભવો અને બનાવો આપણી સામે આવ્યા છે કે પશુપાલન અથવા તો એના દૂધના ઉત્પાદનમાં વધારો કરવો છે, કે પશુઓની બીમારી કેવી રીતે રોકી શકાય, પશુમાં અમુક પર્ટિક્યુલર કોઈ રોગ થતા હોય, કે પછી કોઈ પણ પ્રકારની જમીનમાં કઈ રીતે ઉત્પાદન કરવું, વાવેતર, એના બીજ. તો એ બધા માટે લોકો કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક કરે છે. કૃષિ યુનિવર્સિટીના અધ્યાપકો પણ સરસ એ લોકોને ગાઈડન્સ આપે છે અને રિસર્ચ પણ કરે છે. તો આ બધું એક શિક્ષણ અને તાલીમનું આખું બદલાતું ચિત્ર છે. ધિરાણ પ્રાપ્તિ અને ધિરાણનો ઉપયોગ, એ બાબત ખાસ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. ઘણી બાબત આપણે એ મુદ્દો આપણે સાંભળીએ છીએ કે કિસાનો બહુ આત્મહત્યા કરે છે, કિસાનો આત્મહત્યા કરે છે, કિસાનો ગરીબ છે. પણ ખરેખર એક મુદ્દો એ જોઈએ કે કયા વ્યવસાયમાં આત્મહત્યા નથી કરતા લોકો. માત્ર કિસાનોએ આત્મહત્યા કરી તો કદાચ એ લોકોએ કયા કારણોસર કરી, અહીંયા એ આત્મહત્યા કરે છે એના કરતાં આપણે એવું જોવું છે કે કદાચ એના શિક્ષણનો અભાવ છે, કે એણે ધિરાણનો કયા પ્રકારનો ઉપયોગ કર્યો છે, ધિરાણનો ઉપયોગ ખેતીના વિકાસ માટે કર્યો છે કે પોતાના દીકરા કે દીકરીના લગ્ન માટે કર્યો છે. તો આ માટે ધિરાણ તો મળે છે અથવા તો નથી મળતું, એના કયા કારણો છે, પણ જો ધિરાણ મળે છે તો એનો ઉપયોગ કેવો થાય છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવું જ જોઈએ. પછીનો મુદ્દો છે સંગ્રહની સુવિધાનો અભાવ. સંગ્રહની સુવિધાનો અભાવ એટલે હમણાં જે રીતે આપણે વાત કરી હતી કે ધારો કે ડેરી પ્રોડક્ટ્સ છે, તો દૂધનું ઉત્પાદન થયા પછી એને જાળવવું અથવા તો એનું વેલ્યુ એડિશન કરીને અન્ય વસ્તુનું ઉત્પાદન કરવું, અનાજનું ઉત્પાદન, કઠોળનું ઉત્પાદન, શાકભાજીનું ઉત્પાદન, આ બધી કોઈ પણ એગ્રીકલ્ચર પ્રોડક્ટ હોય એને લાંબા ગાળા સુધી સાચવવી એ ખરેખર જ એક પડકારજનક બાબત આમ તો કહી શકાય.
જે ભારત હવે ઘણી બધી રીતે આગળ આવે છે. ટેકાના ભાવે ખરીદીમાં વિલંબ થાય છે. તો હવે આ તમે જુઓ કે જ્યારે પણ કોઈ સમસ્યા હોય છે ત્યારે સમસ્યા જાહેર કરવી, સમસ્યાને સમસ્યા તરીકે લેવી, એ પછી સરકાર ટેકાના ભાવ નક્કી કરે. કોઈ પણ પ્રદેશમાં દુષ્કાળ છે એવું જ્યારે ચોમાસું પૂરું થાય ત્યારે જ આપણે નક્કી કરી શકાય છે, પણ આ એક પ્રકારનો વિલંબ આપણે ગણવો તો પડે કે સરકાર જ્યારે ટેકાના ભાવ જાહેર કરે છે ત્યારે એ વિલંબ થાય છે એમાં, અને ખેડૂતોને જ્યારે નાણાં અથવા તો સહાય જોઈએ ત્યારે નથી મળી શકતા. તો મિત્રો, આ છે ભારતીય કૃષિની ના નિર્દેશકો અને ભારતની કૃષિની સમસ્યાઓ. આગળ આપણે જે જોવાના છીએ એ છે કૃષિ ક્ષેત્રમાં ભારત સરકારની નીતિ. તો એના માટે આપણે ફરીથી મળીએ. ત્યાં સુધી તમારો સમય ઘણો જ આનંદદાયક રહે અને તમે નવી જે ઘટનાઓ બને છે કૃષિ ક્ષેત્રે એનાથી પરિચયમાં આવો, એવી ઘણી બધી તમને શુભકામનાઓ. આભાર. સ્વાધ્યાયઃ પરમં તપઃ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે મિત્રો. ભારતનું કૃષિ ક્ષેત્ર એનો બીજો ભાગ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું FYPAનું પેપર 2, એમાં તમે અર્થશાસ્ત્ર મુખ્ય વિષય તરીકે પસંદ કરતા હો અથવા ગૌણ વિષય તરીકે, તો પેપર 2 જે તમારું છે એ છે ભારતીય અર્થતંત્રનો પરિચય, અને એમાં આપણું આ જે એકમ જે છે 6થું. ગયા સેશનમાં પણ આપણે 6થું એકમ લીધેલું હતું, જેમાં આપણે અભ્યાસ કર્યો હતો કે ભારતીય કૃષિની સમસ્યાઓ કઈ છે અને ભારતીય કૃષિના નિર્દેશકો કયા છે. આજે આપણે જોવાના છીએ જે ખાસ અને બહુ ચર્ચિત આપણે વાત કરી કે 2016ની કૃષિ નીતિ. તો કૃષિ નીતિ એટલે શું? સૌથી પહેલાં તો નીતિ એટલે શું? કોઈ પણ સરકારની તમે ઘણી બધી આ બાબતો શબ્દ સાંભળ્યો હશે કે નાણાકીય નીતિ, આર્થિક નીતિ, વેપાર નીતિ, વિદેશ વેપાર નીતિ. તો આ એક જે છે એ કૃષિ નીતિ છે. હવે કૃષિ નીતિ એટલે શું કે તો કે કૃષિ ક્ષેત્ર માટે સરકાર જે પગલાઓ, જે લક્ષ્યાંકો સિદ્ધ કરવા ઈચ્છે છે અને તેના માટે સરકાર જે પગલાઓ લે છે, તેના માટે જે યોજનાઓ કરી છે, તે બધા વિશેનો એક જેમ કહીએ કે એનું આખું સંકલન છે, એને આપણે નીતિ કહી શકીએ. દાખલા તરીકે સરકાર જો કૃષિ ધિરાણને મહત્વ આપતી હોય તો ખેડૂતોને એજ્યુકેશન લોન સસ્તા વ્યાજ દરે મળે દાખલા તરીકે, તો આમાં કૃષિ ધિરાણ પણ આવી જાય અને ખેડૂતોના બાળકોને શિક્ષણ, એ બંને મુદ્દા આવી જાય છે. તો આપણે આ મુદ્દો આપણે ખાસ ધ્યાનમાં રાખવો જોઈએ. અને કૃષિ માટે શું શું કરી શકાય, તમે જ્યારે અભ્યાસ કરો છો ત્યારે ખાસ બાબત ધ્યાનમાં રાખો કે અત્યારે તમે વિદ્યાર્થી છો અથવા તો આપ અન્ય કોઈ પણ જગ્યાએ વ્યવસાય કરો છો તો એ પણ થઈ શકે. અને ભવિષ્યમાં જ્યારે પણ આપણે કોઈ પણ નીતિનો અભ્યાસ કરીએ છીએ ત્યારે માત્ર તેને નકારાત્મક ઢંગે એનો ચર્ચા નથી કરવાની, નીતિ આપણે સમજવાની છે. કારણ કે કોઈ પણ નીતિની સફળતા નિષ્ફળતા ઘણી બધી બાબતો ઉપર આધારિત હોય છે. તો કૃષિ નીતિ વિશે આજે આપણે અભ્યાસ કરીએ. તો ભારત સરકારની કૃષિ નીતિનું ધ્યેય શું છે? ધ્યેય અહીંયા જે છે એ ઉત્પાદન અને ઉત્પાદકતામાં વૃદ્ધિ કરવી, કે આપણને ઉત્પાદન તો વધારવું જ છે કારણ કે આપણી ઘણી બધી જરૂરિયાતો હજી કૃષિ પેદાશે પૂરી કરવાની બાકી રહે છે. ઉત્પાદન તો વધારવું જ છે, ઉપરાંત ઉત્પાદકતા પણ વધારવી છે. અહીંયા ઉત્પાદકતા વધારવી એટલે શું? હવે ઉત્પાદકતા એટલે બે બાબતે રહી શકે કે એક ખેડૂત પહેલાં જે કામ કરતા અને ધારો કે કોઈ બે કિસાન મળીને એક ખેતરમાં જે કામ કરે છે એ 1 ક્વિન્ટલ અનાજનું ઉત્પાદન કરે છે 100 કિલો, તો આવતા વર્ષે આપણું લક્ષ્ય એનું ઉત્પાદકતા વધારવાની છે કે આટલા જ ખેડૂતો આટલી જ જમીન ઉપર 125 કિલોગ્રામનું અથવા તો 150 કિલોગ્રામનું ઉત્પાદન કરે તો જમીનની ઉત્પાદન ક્ષમતા પણ વધી કહેવાય અને કિસાનોની ઉત્પાદન ક્ષમતા પણ વધી કહેવાય. એટલે ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવો. પછી છે ટકાઉ નવરચના અપનાવવી. નવરચના એટલે નવું હંમેશા સારું જ હોય એવું જરૂરી નથી.
નવરચના અથવા તો નવી કોઈ પણ બાબત અપનાવીએ એ સસ્ટેનેબલ હોવી જોઈએ, એટલે કે ટકે એવી હોવી જોઈએ અને ટકાઉ વિકાસને કોરિલેટ કરે એવી હોવી જોઈએ. ખેડૂતોની આવકમાં વધારો કરવો. ખેડૂતોની આવકમાં વધારો કરવાનો હેતુ એ પણ હોય છે કે ખેડૂતોને ખેતી ક્ષેત્રના કાર્ય સાથે જોડાયેલા રાખવા. જો ખેડૂતોને ખેતીની પ્રવૃત્તિમાંથી આવક નહીં મળે અથવા તો ઓછી મળશે તો ધીમે ધીમે એ અન્ય વ્યવસાય તરફ જશે અને ખેતી કાર્ય કરવા માટે કોઈ મળશે નહીં. તો ખેડૂતોની આવકમાં વધારો કરવો. પછી અન્ન પ્રાપ્યતા અને પોષણ ક્ષમતામાં વધારો કરવો, કે આપણો જે લક્ષ્યાંક છે કે હંગર ફ્રી સોસાયટી એટલે કે ભૂખમરા વગરના સમાજની રચના કરવી. ઉપરાંત દરેકને પોષણ મળે, પોષણક્ષમ આહાર મળે. આપણે ઘણી બધું જોયું છે અત્યારે કે ઘણા બધા બાળકોને પોષણ નથી મળતું. ખોરાક મળવો એક બાબત છે અને પોષણક્ષમ ખોરાક મળવો એ બીજી બાબત છે. તો પોષણક્ષમ આહાર મળે એ ભારતનું લક્ષ્યાંક છે. એટલે જુઓ અહીંયા કે ભારત સરકારની નીતિ એટલે માત્ર અનાજનું ઉત્પાદન વધારવું, સિંચાઈની સુવિધા વધારવી, એના પાછળના મૂળ હેતુઓ શું છે? તો કે લોકોને અન્નની પ્રાપ્તિ કરાવવી, લોકોને પોષણક્ષમ આહાર મળે એ મૂળ ધ્યેય હોય છે. એટલા માટે કૃષિ ક્ષેત્રમાં કામ કરતા ખેડૂતોની આવક ટકાવવી જરૂર છે. એ લોકોને ખેતી કાર્યમાં પ્રોત્સાહન મળવું જરૂરી છે. પછી આપણો છે નિકાસમાં વધારો કરો. ભારતમાં જે ઋતુઓની વિભિન્નતા છે એ પ્લસ પોઈન્ટ છે અને ભારતમાંથી જુદા જુદા જે ઉત્પાદન થાય છે એ વિદેશોમાં આપણે નિકાસ કરવું અને એના આધારે નિકાસની આવક વધારવી એ આપણે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. એ આપણો હેતુ છે, લક્ષ્યાંક ધ્યેય છે. અત્યારે લક્ષ્યાંક શું છે? લક્ષ્યાંકો એટલે એની પિન પોઈન્ટ આપણે જેનો આપણો હેતુ જ હોય એ કૃષિ ક્ષેત્રનો વાર્ષિક વૃદ્ધિ દર 6% કર નહીં પણ કે 6% કે તેથી વધુનો જાળવવો. તમે કદાચ અવારનવાર સમાચાર પત્રોમાં સાંભળતા હશો કે આર્થિક વિકાસનો દર 10% છે પણ કૃષિ ક્ષેત્રનો માત્ર 3% છે, માત્ર 4% છે. તો આપણો લક્ષ્યાંક છે કે મિનિમમ 6%ના દરે કે તેથી વધુ, કર નહીં પણ કે તેથી વધુનો આપણે વિકાસ દર હાંસલ કરવો. પછી કૃષિ પેદાશોમાં વિવિધતા લાવવી. કૃષિ પેદાશોમાં વિવિધતા લાવવાથી સસ્ટેનેબલ એગ્રીકલ્ચર થઈ શકે છે. કઈ રીતે તમને કહું. હવે આ ઋતુમાં તો પરિવર્તન ઘણા આવે છે, તમે અનુભવતા પણ હશો. તો ધારો કે આપણે એક જ પ્રકારનું એગ્રીકલ્ચર પ્રોડક્શન કરતા હોઈએ અને ઋતુમાં પરિવર્તન આવે તો એ ઋતુને અનુરૂપ પાક લેવાનું આપણી પાસે કોઈ ઓપ્શન હોય નહીં. એવી સ્થિતિમાં આપણી પાસે જો પાકોની વિવિધતા હોય કે આ પ્રકારની ઋતુ છે, આટલો વરસાદ છે તો આ પાકનું વાવેતર કરીએ. જો વરસાદના પ્રમાણમાં ફેરફાર થઈ જાય તો તરત પાકનું ઉત્પાદન ફેરવી નખાય, બીજો જ પાક લેવાય. તો એના કારણે ખેડૂતોની આવક જળવાશે. જો ખેડૂતો માત્ર એક જ પ્રકારના પાક ઉપર નિર્ભર કરશે, એના ઉપર રિલાય કરશે તો ખેડૂતોને ઋતુમાં તો પરિવર્તન આવવાના છે. એના ઉપર ઘણી બધી બાબતોને કારણે મનુષ્યનો કંટ્રોલ નથી. તો એવી સ્થિતિમાં આપણે કઈ રીતે અનુકૂલન સાધવું, એ આપણે કઈ રીતે અડાપ્ટ કરવું, એ બાબતને આધારે આપણે કિસાનની આવક વધશે. લોકોને જો એક પ્રકારનું ઉત્પાદન ઓછું થાય તો ભૂખ સહન નહીં કરવી પડે, બીજા પ્રકારનો ખોરાક ખાઈ શકશે. તો આ બધા કારણોસર પાકમાં વિવિધતા હોવી જોઈએ. ખેડૂતોની આવક બમણી કરવી એ આપણું ટાર્ગેટ છે. કેટલી વધારવી? તો 2016ની નીતિમાં એમાં પણ તમે ટાર્ગેટ આપેલું હશે, ખાસ ધ્યાનમાં રાખજો કે કયા વર્ષ સુધી. હવે બમણી કરવી એટલે દાખલા તરીકે અત્યારે 2019નું વર્ષ છે, આપણે 80 વર્ષ પછી બમણી થાય એવો હેતુ નહીં. એનો ટાર્ગેટ લક્ષ્યાંક હોય, ફિક્સ લક્ષ્યાંક હોય કે 2025 સુધી વર્ષ તમે કન્ફર્મ કરજો. હું પણ કન્ફર્મ કરીશ કે કયા વર્ષ સુધી આપણે આવક બમણી કરવાની છે. એક લક્ષ્યાંક હોય, પિન પોઈન્ટ હોય કે આ વર્ષ સુધી ખેડૂતોની આવક બમણી કરવી. 50 વર્ષ પછી બમણી થાય એનો કોઈ જ હેતુ નથી. તો નજીકના કયા વર્ષમાં આપણે ખેડૂતોની આવક બમણી કરવી એ લક્ષ્યાંક રાખવાનો થાય. હેક્ટર દીઠ ઉત્પાદકતામાં 100% વધારો કરો. હેક્ટર દીઠ ઉત્પાદકતા એટલે કે એક હેક્ટરમાં જેટલું અનાજનું ઉત્પાદન અથવા તો શેનું પણ ઉત્પાદન થતું હોય તો એ ઉત્પાદનનું પ્રોડક્શન બમણું કરવું. 100%નું ઉત્પાદન, એની પ્રોડક્ટિવિટી વધારવી. કોઈ 100 કિલો ઉત્પાદન થતું હોય તો 200 કિલો કરવું. એનું બે રીતે પણ થઈ શકે કે જ્યાં 2 કિસાન કામ કરતા હોય ત્યાં એક કિસાન પણ એટલું જ પ્રોડક્શન કરી શકે તો એને પણ પ્રોડક્ટિવિટી અથવા તો ઉત્પાદકતા વધી કહેવાય. લક્ષ્યાંક
પશુપાલન અને માછીમારી ક્ષેત્રે ઉત્પાદનમાં 50%નો વધારો કરવો. એટલે આપણે એક સમય એવો હતો કે પશુપાલન, માછીમારી એ બધા વ્યવસાયો ઓછા આકર્ષક રહેતા, કે કોઈ પશુપાલનનો વ્યવસાય જો કરે તો એ અશિક્ષિત જ હોય, અમુક ખાસ કોમ્યુનિટી જ કરતી હોય તો એ કોમ્યુનિટી નિમ્ન જાતિ ગણાતી હોય. પણ હવે એવું નથી. ખરેખર પશુપાલન અને ઘણી બધી આધુનિક પદ્ધતિઓથી માછીમારી, પશુપાલન જેવા વ્યવસાયો કરવાના અને એના ઉત્પાદનમાં 50%નો વધારો કરવાનો થાય છે. એક બીજી સાથે વાત કરું કે ભારતનું વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ ભારત છે. તો આ જ લક્ષ્યાંક આપણે જાળવી રાખીએ. દૂધ અને દૂધની બનાવટો ભારતમાં સૌથી વધુ ઉત્પન્ન થાય. તો આ માટે પશુપાલન અને માછીમારી ક્ષેત્રે ઉત્પાદનમાં 50%નો વધારો કરવાનો છે. નિકાસોમાં 50%ની મૂલ્ય વૃદ્ધિ કરવાની છે, કે જેનું મૂલ્ય પ્રોડક્શન એટલે ફિઝિકલ પ્રોડક્ટ્સ તો વધારે નિકાસ થાય જ, પણ તેની સાથે એની મૂલ્ય વૃદ્ધિ પણ કરવાની છે. સાથે આવે છે નવીનીકરણ અને યાંત્રીકરણમાં 60%ની વૃદ્ધિ કરવાની. હવે આ જે અત્યારે જેટલા વિસ્તારમાં અથવા તો વ્યાપમાં યાંત્રીકરણ અપનાવેલું છે એના કરતાં 60% જેટલો યાંત્રીકરણ અને નવીનીકરણમાં વધારો કરવાનો છે. એના આધારે તમે જોઈ શકશો કે હજી ભારતમાં નવીનીકરણ અથવા તો યાંત્રીકરણ પ્રમાણમાં ઓછું છે. માત્ર ટ્રેક્ટર લઈ આવી અને ટ્રેક્ટરથી ખેડૂત જમીન ખેડે એટલે એને જ માત્ર યાંત્રીકરણ નથી કહેવાતું. આપણી પાસે આધુનિક ગોડાઉન અને સ્ટોરેજની વ્યવસ્થા હોવી જોઈએ. નિકાસ કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ હોવો જોઈએ. બજારમાં ક્યાં સારા ભાવ મળે છે એના માટે ઇન્ટરનેટ એક્સેસ હોવો જોઈએ. કિસાનો પણ ઇન્ટરનેટ એક્સેસ કરીને બજારમાં ક્યાંથી સારા ભાવ મળશે ત્યાં વેચાણ કરવા માટે સક્ષમ હોવા જોઈએ. બજાર જો દૂરનું હોય તો ત્યાં ટેલિફોનિક કનેક્ટિવિટી થઈ શકે અથવા તો માલ તરત પહોંચાડી શકાય. એ બધી બાબતો યાંત્રીકરણ અને નવીનીકરણમાં આવે છે. યાંત્રીકરણ એટલે ફરીથી કહું છું કે માત્ર ટ્રેક્ટર લઈ આવીએ અને ખેતી કરીએ એટલે જ યાંત્રીકરણ નહીં. આ બધી બાબતો યાંત્રીકરણ અને નવીનીકરણમાં આવે છે, જે બધી ટેકનોલોજી, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. પછી આગળ જોઈએ તો આ જે મેં વાત કરી કે સંદર્ભ આપ હંમેશા વાંચવાનું રાખજો. અહીંયા પણ મેં ઘણા બધા પુસ્તકોના સંદર્ભથી અભ્યાસ કરેલો છે. નવી નીતિ આવે તો ગુજરાત સરકારની વધારે સારી ઓથેન્ટિક વેબસાઇટ અને ગવર્મેન્ટના ડોક્યુમેન્ટ્સ પણ તમે વાંચી શકશો. હવે આજે તમને નવી બાબત બતાવું છું, જેની રૂપરેખા હું તમને બતાવીશ કે એક તમે જ્યારે યુનિવર્સિટીમાં એડમિશન લીધું એ સમયે તમારે પરીક્ષા તો આપવાની હોય જ, અને પછી તમને જણાવેલું હશે કે અસાઇનમેન્ટ લખવાના હોય છે. તો અસાઇનમેન્ટ વિશે હું તમને આજે જણાવવાની છું. તો અસાઇનમેન્ટ શું છે? હવે સૌથી પહેલાં તો આપણે ભણીએ શા માટે છીએ? પરીક્ષા પાસ કરવા માટે ચોક્કસ ભણીએ જ છીએ. સાથે આપણા ઘણા અન્ય બધા પણ આપણા હેતુ હોય છે. પરીક્ષા જ્યારે લેવાય છે ત્યારે 2 પ્રકારે લેવાય છે. એક તો સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા, અથવા તો 6 મહિનાનો કોર્સ હોય તો 6 મહિનાની પરીક્ષા, તો જે તમારી ક્વોલિફાઈંગ એક્ઝામ કહી શકાય. પણ આપણે જેટલું ભણ્યા, આપણું જેટલું શીખ્યા એટલું આપણને બરાબર આવડ્યું કે હજી આપણે વધારે જાણવાની જરૂર છે? એ માટે એક સતત મૂલ્યાંકન પદ્ધતિ અપનાવાય છે, એ છે અસાઇનમેન્ટ. તમે જ્યારે અભ્યાસ કરો તો દરેક પ્રશ્નમાં, દરેક પેપરમાં તમારે 30-30 ગુણના અસાઇનમેન્ટ લખવાનું તમને આવશે. તો આજે હવે હું થોડું તમને એક વાત કરું, એ છે અસાઇનમેન્ટ બાબતની. એમાં તમે આજે જે અભ્યાસ કર્યો એગ્રીકલ્ચર સેક્ટર ઉપર પણ તમને અસાઇનમેન્ટ પૂછી શકાશે, અન્ય બીજા પ્રકરણોમાંથી પણ તમને અસાઇનમેન્ટના પ્રશ્નો પૂછાશે, અને બીજા બધા પેપરો જે તમારા બીજા બધા વિષયો છે એમાંથી પણ તમને અસાઇનમેન્ટ કરવાના રહેશે. તો અસાઇનમેન્ટ એટલે શું, આ બધું આપણે જે કરવાના છીએ એના વિશે થોડો વિસ્તારથી પરિચય આપું. તો અસાઇનમેન્ટ શા માટે કરવા જોઈએ, એનું મહત્ત્વ શું છે, કેવી રીતે બનાવવા, લખવા, અસાઇનમેન્ટ લખવાનું કેવી રીતે, એ પણ તમે ખાસ જુઓ. કારણ કે આમાં જે કરવાનું આવે છે એમાં ઘણી વખત વિદ્યાર્થીઓનું પૂરી સાચી સમજ ન હોવાથી એનું કરવાનું એક હોય છે, કરે છે બીજું. તેનું મૂલ્યાંકન કેવી રીતે થાય, તેમાંથી કેવી રીતે શીખવું, આ મુદ્દાઓ છે કે જે આપણે અસાઇનમેન્ટ વિશે જોવાના છીએ. હું તમને અવારનવાર અમુક તમારી પરીક્ષાઓ વિશે
કે પરીક્ષામાં કેવી રીતે એપિયર થવું, પરીક્ષામાં પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા, એ બધાનું તમને માર્ગદર્શન આપું છું. તે રીતે આજે થોડો સમય આપણે અસાઇનમેન્ટને આપીએ, કારણ કે જ્યારે તમે ફાઇનલ પરીક્ષા આપશો એના પહેલાં તમારે અસાઇનમેન્ટ કરવાના રહેશે. હવે સૌથી પહેલાં જોઈએ તો અસાઇનમેન્ટ શું છે. તો સતત મૂલ્યાંકન પદ્ધતિ હેઠળ તમને 30 ગુણના પ્રશ્નો પૂછાય છે. એમાં નિબંધ પ્રકારના એટલે કે વિસ્તારથી લખવાના, ટૂંક નોંધ હોઈ શકે, હેતુલક્ષી પ્રશ્નો હોઈ શકે, એમાં વિકલ્પ પસંદ કરવાનો હોય, ખાલી જગ્યા પૂરવાની હોય, વિધાન સાચું છે કે ખોટું, બે શબ્દો જોડવાના હોય, જોડકાઓ જોડવાના હોય, ગોઠવવાના હોય, અરેન્જ કરવાનું હોય. તો આ બધા હેતુલક્ષી પ્રશ્નો છે. આ રીતે તમારે અસાઇનમેન્ટ કરવાના રહે છે. હવે કેવી રીતે લખવાના? હવે અસાઇનમેન્ટ છે એ તમારે પરીક્ષામાં જે રીતે તમે પ્રશ્ન પેપરનો જવાબ લખો છો એ રીતે નથી લખવાના. અસાઇનમેન્ટમાં તમે ક્યાંય એવી સૂચના વાંચી કે તમે જોયા વગર જવાબ લખો. તમે ચોક્કસ વાંચીને જવાબ લખો. તમારી પાસે પુસ્તક છે, તમારી પાસે બ્લોક છે, તો એમાંથી જરૂર જોઈને જ લખો. પણ થોડીક એવી અપેક્ષા છે કે સૌથી પહેલાં તમે પ્રશ્ન જે પૂછાયો છે એનો સાર સમજો કે પ્રશ્ન શું છે એ સમજી અને પછી જાતે જવાબ લખો. છતાં પણ જો સૌથી ખરાબ સ્થિતિ તમને યાદ નથી રહેતું, તમે ચોક્કસ તમે ચોપડીમાંથી તમારી પાસે પુસ્તક છે એમાંથી જોઈને જવાબ લખો તો પણ વાંધો નથી. પણ ઘણી વખત એવું થાય છે કે પ્રશ્ન જે પૂછાયો હોય છે એનો જવાબ નથી લખાયો, તો કંઈક લખાયું હોય છે પણ શું લખાયું હોય છે એ ખ્યાલ જ નથી આવતો. એક ખાસ બાબત ધ્યાનમાં રાખો. જુઓ, બીજો મુદ્દો છે કે જવાબ કેટલા શબ્દોમાં પૂછ્યું છે. હવે ઘણી વખત ટૂંક નોંધ પૂછી હોય, 3 માર્ક્સની પૂછી હોય તો પણ એના પાનાઓ ભર્યા હોય, અને ઘણી વખત જે લંબાણથી વિસ્તારથી જવાબ લખ્યો હોય એના માટે બહુ પૂછ્યો હોય એના માટે બહુ ઓછો જવાબ લખ્યો હોય. તો કેટલા માર્ક્સનો પ્રશ્ન પૂછાયો છે એના વિશે ખાસ ધ્યાન આપો. વિસ્તારથી લખાયું હોય તો જરૂરથી વિસ્તારથી લખવું જ જોઈએ. અહીંયા તમને ક્યારેય નથી કહ્યું કે તમારે 3 કલાકમાં લખી લેવું, 1 કલાકમાં લખી લેવું, આજના દિવસે લખી લેવું. તમે બહુ સારી રીતે તમે તમારું અસાઇનમેન્ટ તમે તૈયાર કરી શકો. એટલે સમયનું બંધન નથી તો પછી કેમ તમે તરત અને અયોગ્ય અને ખોટી રીતે જવાબ શા માટે લખો? તો પહેલાં તો પૂછેલા પ્રશ્નને સમજવાનો, તે સમજી એનો જવાબ તૈયાર કરવાનો અને જવાબ પછી જાતે લખવાનો. જવાબ કેટલા વિસ્તારથી પૂછ્યો છે એને પણ ધ્યાનમાં રાખો. હવે તેમાંથી કેવી રીતે શીખવું? સૌથી પહેલાં તો તમે અસાઇનમેન્ટ લખીને ભૂલી જાઓ છો કે તમે અસાઇનમેન્ટ લખ્યા છે. અસાઇનમેન્ટ જ્યારે તમારા સેન્ટર પર અથવા તો તમારા કાઉન્સેલર્સને, તમારા અધ્યાપકને જ્યારે તમે આપો છો ચેક કરવા, એ તપાસેલા અસાઇનમેન્ટ જરૂરથી ભૂલ્યા વગર યાદ રાખીને પરત લઈ લેવાના, પાછા લઈ લેવાના તમારે. કારણ કે એમાં તમારા માટે સૂચનાઓ લખેલી હોય છે કે આ પ્રશ્નમાં આ રીતે સુધારો કરવો, આનો જવાબ આ રીતે લખવો, આ રીતે ભાષાકીય ધ્યાન રાખવાનું. લખાણમાં જે બાબતોનો મહત્વની હોય છે બધાનું નોંધ તેમાં સૂચનાઓ લખેલી હોય છે. એટલે અસાઇનમેન્ટ જરૂરથી પરત લેવાનું રાખો. હવે જ્યારે અસાઇનમેન્ટ લખો છો ત્યારે એવું નથી કે પરીક્ષા આપી દીધી, પેપર આપી દીધું એટલે કામ પૂરું. અહીંયા અસાઇનમેન્ટ, ધારો કે તમે અસાઇનમેન્ટમાં તમને માર્ક્સ ઓછા મળ્યા તો જરૂરથી તમે એ જ અસાઇનમેન્ટ ફરીથી લખો. ફરીથી અસાઇનમેન્ટ લખો તો એમાંથી તમે એ જ જવાબ પહેલાં કરતાં સારી રીતે લખી શકશો, કારણ કે તમે આપેલી સૂચનાઓને ધ્યાનમાં લીધી છે. એટલે અસાઇનમેન્ટમાં જો તમને કદાચ ફેલ બતાવે તો પણ વાંધો નથી, કારણ કે અસાઇનમેન્ટ ઇમ્પ્રૂવ કરવા માટે જ હોય છે. તમે તમારી પરીક્ષા જે ફાઇનલ પરીક્ષા આપો એના કરતાં અસાઇનમેન્ટની જો પ્રેક્ટિસ કરેલી હોય તો એના કારણે તમારું ફાઇનલ એક્ઝામમાં બહુ સારું પરફોર્મન્સ થઈ શકે છે. આગળ જોઈએ તો આ બધી બાબતોમાં જો તમને જ્યારે પણ એમ લાગે કે આ તમારે પ્રશ્ન પૂછવો છે તમારા સેન્ટર પર, અભ્યાસ કેન્દ્ર પર, જ્યારે પણ તમને કોઈ અધ્યાપક મળે તો તમે જરૂરથી પૂછી શકો. ઉપરાંત અહીંયા વેબસાઇટ અને ઈમેલની જે સંપર્કની વિગતો આપેલી છે, બ્લોગ આપેલો છે, એના ઉપર પણ તમે મારો જરૂરથી સંપર્ક કરી શકો. એમાં ઈમેલ આપેલો છે અને બ્લોગ આપેલો છે. તો તમારા જે વિચારો હોય અથવા તમારો કોઈ પ્રશ્ન હોય તમે જરૂરથી પૂછી શકો. જે પણ કોઈ બાબત તમારે સમજવાની બાકી રહેતી હોય, તમારે રૂબરૂ મળવાની જરૂર હોય, તમારે કોઈ પ્રશ્ન વધારે સમજવો હોય, તમારે કોઈ પણ અથવા તો તમારે તમારો વિચાર રજૂ કરવો હોય
તો ઈમેલ આઈડી અને બ્લોગ તમે જરૂરથી એનો ઉપયોગ જરૂરથી કરો. ઈમેલ આઈડી છે kruti.chhaya@baou.edu.in. ફરીથી KRUTI.CHHAYA. આમાં એક પણ અક્ષર ડોટનો કે એચનો કે એનો કોઈ પણ ફેરફાર થશે તો મને ઈમેલ તમારો પહોંચી શકશે નહીં, એટલે એક અક્ષરનું ધ્યાન રાખો. KRUTI.CHHAYA@baou.edu.in. બ્લોગ તો kruti.schaya.blogspot.com, એના ઉપર તમે તમારો વિચાર જરૂરથી મૂકી શકો. તો આ રીતે તમારે પરીક્ષામાં કઈ રીતે તૈયારી કરવી અને અસાઇનમેન્ટમાં કઈ રીતે તૈયારી કરવી એના વિશે આપણે અભ્યાસ કર્યો. તો ફરીથી આપણે જ્યારે પણ મળીએ ત્યાર સુધી તમારો નોંધ કરતા જવાની છે કે આ મુદ્દો તમે ફરીથી તમારે સમજવાનો બાકી છે, અથવા તો ધારો કે આજે જેમ આપણે અભ્યાસ કર્યો સરકારની એગ્રીકલ્ચર નીતિનો, તો એમાં નવો કોઈ મુદ્દો તમારા ધ્યાનમાં આવે એના વિશે તમે ચર્ચા કરવા ઈચ્છતા હો, ઓપન યુનિવર્સિટીમાં તમે તમારા સમય અને તમારા સ્થળે અભ્યાસ કરો છો, એટલે તમારા સાથે જે અભ્યાસ કરે છે એ લોકો સાથે તમે સંપર્કમાં નથી, તો આ રીતે તમારો વિચાર રજૂ કરી એને અન્ય વિદ્યાર્થીઓ સાથે, તમારા સહાધ્યાયી તમારી સાથે અભ્યાસ કરતા લોકો સાથે પહોંચાડવો હોય તો પણ તમે બ્લોગનો ઉપયોગ કરી શકો છો. તો કે જે રીતે આપણે ક્લાસમાં જેમ ચર્ચા કરી શકીએ, ક્લાસરૂમમાં વર્ગખંડમાં આપણે ચર્ચા કરી શકીએ, તે રીતે આપણે આ બ્લોગ ઉપર પણ તમે ઘણી સારી રીતે તમારી ચર્ચા કરી શકો, તમારો વિચાર અન્ય સુધી જરૂર પહોંચશે. તો એવું તો છે જ નહીં કે તમે એકલા અભ્યાસ કરો છો, તમારી સાથે તમારા મિત્રો છે, તમારા સહાધ્યાયીઓ છે, અને યુનિવર્સિટીમાં ક્યારે પણ જો તમને સંપર્કની જરૂર પડે તો સંપર્કનો વિગતોનો જરૂરથી ઉપયોગ કરો. એટલે ફરીથી આપણે આગળ મળીએ ત્યાં સુધી તમારો નવી માહિતી મેળવવાનો સમય ઘણો આનંદદાયક અને રસપ્રદ રહે તેવી શુભેચ્છાઓ. ત્યાં સુધી તમને તમારો બધાનો આભાર. स्वाध्यायः परमं तपः